નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હું છું આપનો દોસ્ત સુરેશ રાઠોડ અને ફરી પાછો એક નવો વિડીયો હું લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. મિત્રો, આપ ચિત્રમાં જોઈ શકો કે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં 4 ચોક મુકામે જે આગળ પણ મેં વિડીયો બનાવેલા કે જે રેલવે અંડરબ્રિજના જે કામ અધૂરું જે હતું એ લગભગ પૂર્ણતાને આરે છે. મિત્રો, આપ જોઈ શકો કે જે રેલવેનું જે પાટાની નીચે ખોદવાનું હતું અને ગડરના પાટા પણ મૂકી દેવામાં આવે છે. આ તમને સામેનો છે એ 4 ચોકનો વિસ્તાર દેખાય છે. ફક્ત જે તમને આટલું બાકી દેખાય છે એ કામ જ એ અધૂરું છે. ત્યારબાદ લગભગ મહિના 1.5 મહિનાની અંદર આ કામ પૂર્ણ લગભગ થઈ જશે. મિત્રો, આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો કે ઘણા દિવસ પહેલાં એટલે કે 10-15 દિવસ પહેલાં જે આ પાટા મૂકી દેવામાં આવ્યા હતા. આ જે પુલ છે એની સામેનો પણ વિસ્તાર તમે જો કે ફુવારા ચોક સુધીનો રસ્તો એ પણ ત્યાં બની ગયો અને ફક્ત આ રાત દિવસ આમાં જેસીબી ટ્રક જો આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો કે તમને આરપાર જોઈ શકાય એવું જે નીચે ખોદી નાખેલ છે. અને મિત્રો, એક પણ ટ્રેન રદ ન થાય, બંધ ન રહી એ પ્રકારની વ્યવસ્થા કરીને રાતોરાત જે પાટા જે ક્રેન દ્વારા મૂકી દેવામાં આવ્યા હતા. મિત્રો, આ હિટાચી જેસીબી છે એ સતત ચાલી રહ્યું છે. મિત્રો, ખૂબ મહેનત કરી રહ્યા છે અને લગભગ લોકોનું માનવું છે કે લગભગ 1-1.5 મહિનામાં આ કામ પૂર્ણ થશે અને લાંબા સમયથી જે લોકોને જે તકલીફ પડતી કેશોદવાસીઓ અને જે પૂર્વ તરફ રહેતા લોકો છે એને આતુરતાનો અંત આવવાનો છે. મિત્રો, તો આમ આપણે જોઈએ કે આ લોકો ખૂબ જ કાળજીથી, ધૈર્યથી, ખૂબ જ ઝડપથી આ કામ આગળ વધારી રહ્યા છે, રાત દિવસ જંપ લીધા વિનાના. મિત્રો, આ કામ જે થઈ જશે ત્યારબાદ લોકોનું જીવન છે સાવ આસાન બનવાનું છે. કેમ કે લગભગ 2-2.5 વર્ષ થયા જે ગોકળગાય કામ આ ચાલતું હતું એ છેલ્લા ઘણા સમય થયા છે એ ખૂબ જ ઝડપથી ચાલવા લાગ્યું છે. મિત્રો, લગભગ આ ખોદાઈ ગયું. સામે આપ જોઈ શકો કે તમે વિડીયોના માધ્યમથી કે 4 ચોક તદ્દન ત્યાંથી નજીક થાય એટલે જે 10-15 મિનિટ ફરીને જવાનો રસ્તો હતો એ લગભગ 2 થી 4 મિનિટની અંદર જે રસ્તો જે કપાવવાનો છે. લોકોને ખૂબ રાહત મળવાની છે અને પાટાનો કોઈ પ્રશ્ન રહેવાનો નથી. મિત્રો, આપ વિડીયોના માધ્યમથી જો કે મસ્ત મોટી જે ઢગલાઓ ધૂળના કરી દેવામાં આવ્યા છે. હિટાચી જેસીબી ઘણા દિવસથી આ કામ જે એ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને લોકોને જે અત્યાર સુધી જે તકલીફ પડી એનો લગભગ અંત આવવાનો છે. તો મિત્રો, આ લોકોને ખરેખર ધન્યવાદ દેવો જોઈએ કે આ લોકોએ ખૂબ ઝડપથી કામ વધાર્યું અને 8-10 દિવસની અંદર જ લગભગ આટલું કામ પૂર્ણ થઈ ગયું. ત્યારબાદ આ ખોદાઈ ગયા બાદ અંદર જે કોન્ક્રીટ કરીને જે આ પુલ તમને દેખાય છે ચિત્રોમાં એ ત્યાં પાટાએ લગાડી દેવામાં આવશે. તો મિત્રો, આ હતો વિડીયો. નમસ્કાર.